રાજકોટથી વધુ એક કૌભાંડ સામે હોવાની વિગતો સામે આવી રહી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। સબ રજિસ્ટ્રાર અને કોન્ટ્રાક્ટ કર્મીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। મદરવાડાના જમીનધારક સાથે કૌભાંડ આચરવામાં આવ્યું છે। મિલકતના દસ્તાવેજમાં માલિક ઉપરાંત અન્યના નામ ઉમેર્યા હોવાનું જોવા મળી રહ્યું છે। અન્ય નામ ઉમેરી બોગસ દસ્તાવેજ બનાવવામાં આવતા હતા। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। ઓરિજિનલ દસ્તાવેજમાં ફેરફાર કરી બોગસ દસ્તાવેજો બનાવવામાં આવે છે। બોગસ દસ્તાવેજ બનાવી ઓરિજિનલ દસ્તાવેજનો નાશ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે। પોલીસે 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 15થી વધુ દસ્તાવેજમાં ચેડા કરી આર્થિક લાભ લીધો હોવાની વિગતો સામે આવી રહી છે। મિલકતના દસ્તાવેજમાં માલિક ઉપરાંત અન્યના નામ પણ ઉમેરવામાં આવે છે। રાજકોટમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। સબ રજિસ્ટ્રાર અને કોન્ટ્રાક્ટ કર્મીઓ દ્વારા આ કૌભાંડ કરવામાં આવતું હતું। મદરવાડાના જમીનધારક સાથે કૌભાંડ આચરવામાં આવ્યું છે। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। મિલકતના દસ્તાવેજમાં માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરવામાં આવ્યા છે। એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ઝોન રાજકોટ। સાહેબ શું કહેશો, ખાસ તો જે રીતે દસ્તાવેજો જે છે એ નામ ઉમેરવામાં આવ્યા હતા જૂના દસ્તાવેજોમાં અને આખી પોલીસ ફરિયાદ થઈ છે, શું સમગ્ર હકીકત છે? 1972 પહેલાંના હસ્તલેખિત દસ્તાવેજો હતા। એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું। હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે, એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા। પણ એ જે સોફ્ટ કોપી હતી એ 2014-15માં સ્કેનિંગ થયેલી હતી। હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું 23-24માં, અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી। એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે। હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ 17 જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે।